कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेब को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો મિત્રો, આજના વિડીયોમાં ઘણી બધી મને કમેન્ટ મળી. ગઈકાલે જે મેં વિડીયો જીરા વિશે પોસ્ટ કર્યો અને એ વિડીયોમાં દિવેલા વિશે, એરંડા વિશે વાત કરવાની જે છે રિક્વેસ્ટ કરવામાં આવી છે કમેન્ટ બોક્સમાં. ઘણી બધી રિક્વેસ્ટ મને મળી છે. તો આ વિડીયોમાં આપણે એરંડા વિશે વાત કરી લઈશું. પરંતુ મિત્રો, જીરા વિશે પણ આપણે બ્રીફમાં વાત કરી લઈશું. આજના દિવસમાં જે પ્રકારે કામ થયું છે જીરામાં અને આવનારા 2-3 દિવસમાં જીરામાં શું સંભાવનાઓ ઉત્પન્ન થઈ શકે છે એના વિશેની આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈશું. તો વિડીયોને શરૂ કરીએ એના પહેલા મિત્રો, એક વાત હું તમને કહેવા માંગીશ કે ગઈકાલે જે જીરાનો મેં વિડીયો અપલોડ કર્યો હતો એ વિડીયોની અંદર લગભગ 5 થી 6 હજાર લોકોએ એ વિડીયોને જે છે જોયો છે. વ્યૂઝ એટલા એમાં મને જોવા મળે છે. પરંતુ મિત્રો, જે લાઇકનો રેશિયો છે ફક્ત ને ફક્ત 250 લોકોએ જ આ વિડીયોને લાઇક કર્યો છે. તો આ ખૂબ એક ડિસઅપોઇન્ટિંગ આંકડો છે, એક નિરાશાજનક આંકડો છે. દરેક લોકોને હું વિનંતી કરીશ, એક રિક્વેસ્ટ કરીશ કે આપણા વિડીયોને તમે લાઇક કરો. જેટલો તમે વધુને વધુ લાઇક કરશો એટલું વધુને વધુ આપણી યુટ્યુબ ચેનલને પ્રમોશન મળશે અને એટલું વધારે ને વધારે બીજા લોકો સુધી આપણા વિડીયોને યુટ્યુબ જે છે એ પહોંચાડશે મિત્રો. ઠીક છે, અહીંયા હું કોઈ પણ પ્રકારની ફીસ આપના પાસે લેતો નથી. જે પણ માહિતી, જે પણ આંકડાઓ, જે પણ ડેટા મારી પાસે ચાર્ટ ઉપર અવેલેબલ હોય છે એની તમામ માહિતી હું આપની સાથે આપના પાસે રાખું છું. તો આટલી આશા, આટલી અપેક્ષા હું તમારા પાસે રાખું છું કે તમે મિત્રો જે છે એક લાઇક વિડીયોને જરૂર કરો. ઠીક છે. બીજી વસ્તુ મિત્રો, કે તમારા લોકલ માર્કેટમાં શું ભાવ ચાલે છે. જે પણ વિડીયો મૂકું છું, માની લો જીરાનો વિડીયો મૂકું છું, તો તમારા લોકલ માર્કેટના ભાવ કમેન્ટ બોક્સમાં ના લખવા ભૂલશો, જેથી કરી કે મને ક્યાંક ને ક્યાંક આઈડિયા આવે કે ઓફલાઈન બજારમાં શું ભાવ ચાલે છે ને વાયદાના ભાવ જે છે એમાં બંનેમાં શું તફાવત છે. ત્રીજી વાત મિત્રો, કે કાલે ઇલેક્શન છે, તો હું એક તમને વિનંતી કરવા માંગીશ, હું તમને એક દિલથી અરજી કરવા માંગીશ કે કાલે જરૂરથી જરૂર વોટિંગ કરજો. તમે જે પણ પાર્ટીને તમે વોટ આલો, જે પણ નેતાને તમે વોટ આલો, પરંતુ વોટ જરૂરથી જરૂર આપજો મિત્રો. ઠીક છે, કારણ કે આપનો એક વોટ જે છે એ આવતીકાલે દેશનું ભવિષ્ય નક્કી કરી શકે છે મિત્રો. ઠીક છે. તો વિડીયોને શરૂ કરું એ જતા પહેલા મિત્રો તમને જણાવી દઉં કે જો તમે અમારી સાથે કનેક્ટ થવા માંગો છો તો અમારા એડવાન્સ 1ના કોર્સને તમે જોઈન કરી શકો છો. આ કોર્સ જે છે આપણી એપ્લિકેશનમાં અવેલેબલ છે અને એપ્લિકેશનની લિંક એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાંથી તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને આ કોર્સ જે છે ફક્ત 2500 રૂપિયાનો છે મિત્રો. 2500 રૂપિયાનો કોર્સ જ્યારે તમે શીખશો, તમને જે છે એક આઈડિયા આવશે કે બજારમાં ખરેખર પૈસા કઈ રીતે બને છે. ભલે તે શેર બજાર હોય, કોમોડિટી બજાર હોય, ગોલ્ડ હોય, સોના ચાંદી હોય કે કોઈ પણ વસ્તુ હોય, ક્રૂડ ઓઇલ હોય, પણ એની અંદર કિંમતો કઈ રીતે રિએક્ટ કરે છે, કિંમતો કઈ રીતે કામ કરે છે, આ વસ્તુને તમને શીખવા મળશે આ કોર્સની અંદર મિત્રો. ઠીક છે. ભાવનું ભણતર છે આખું. એક્ઝેક્ટ ભાવ કઈ રીતે કામ કરે છે એ ત્યાં આગળ તમને શીખવવામાં આવશે મિત્રો. ઠીક છે. તો વિડીયોને ચાલુ કરીએ. લાઇક કરવું ના ભૂલશો. વિડીયોને જરૂરથી જરૂર વિડીયોને લાઇક કરજો મિત્રો. ઠીક છે. તો જીરા વિશે વાત કરી લઈએ. તો જીરામાં મિત્રો જે છે, આજે જો હું વાત કરું જીરાની, તો ડેલી ટાઈમ ફ્રેમના હિસાબે જીરું આજે સવારમાં 4700ની આસપાસ પ્રતિ મણના હિસાબે ક્યાંક ને ક્યાંક ઓપન થયું. એને હું એક વખત ક્વિન્ટલમાં પણ ચેક કરીશ, જેથી કરી, કારણ કે મારા જે ભાવને કહેવાની જે ઢબ છે એ હંમેશા ક્વિન્ટલના ઉપર જ હોય છે. છતાં પણ હું તમને જણાવું કે મણના આધારે તકરીબન 4700ની આસપાસ આપણને વાયદામાં ભાવ ઓપન થતા જોવા મળ્યા હતા અને ક્લોઝિંગ આવે ત્યાં સુધીમાં મિત્રો 900 રૂપિયા એટલે 200 રૂપિયા સુધી, 200 રૂપિયા પ્રતિ મણ સુધીની તેજી આપણને જીરાની અંદર આવતી જોવા મળી છે. અને પ્રતિ ક્વિન્ટલની જો વાત કરું તો પ્રતિ ક્વિન્ટલે આપણને 700-750 રૂપિયા સુધીની તેજી આવતી જોવા મળી છે. હજુ ગઈકાલના વિડીયોમાં જ હું તમને જીરા વિશેની વાતચીત કરતો હતો કે જીરું આ ઝોનમાંથી ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ શિફ્ટ થવાનો પ્રયત્ન કરશે. આ કિંમતો જે છે અહીંયા બોટમિંગનું કામકાજ જે છે એનું ક્યાંક ને ક્યાંક ખતમ થવાના આરે છે અને અહીંયાથી જીરાની કિંમતો જે છે એ એક
તોડફોડ તેજી માટે તૈયાર થશે. આ તેજી ટૂંકા ગાળાની હશે મિત્રો, ટૂંકા અથવા મધ્યમ ગાળાની તેજી હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જીરામાં એક સારો એવો સુધારો કિંમતોની અંદર આવનારા સમયમાં જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે, જે વાત મેં કાલે તમને જીરામાં કહી હતી એ જ પ્રમાણેનું આજે કામ થતું જોવા મળ્યું, અને હજુ આવનારા 2-4 દિવસમાં પણ એ પ્રકારનું કામ થતું જોવા મળશે. જો જીરું પ્રતિ ક્વિન્ટલે એક વખત 25,000ની સપાટીને ઉપર ઓળંગી જશે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક એક મોમેન્ટમ આવશે અને નેગેટિવ સાયકલ A, B અને C ક્રિએટ થશે, જેની અંદર ક્યાંક ને ક્યાંક 4 નંબરના આસપાસના ઝોનમાં આવતું જીરું ફરીથી પાછું જોવા મળશે. તો આ પ્રકારનું કામ આવનારા સમયમાં જીરામાં થવાનું છે. હજુ મિત્રો તેજીની શરૂઆતના એંધાણ પણ નથી આપણને મળ્યા. જે રીતે હું વાત કરું તો આ તો ખાલી જે છે એક બોટમ ફોર્મેશન ચાલે છે. માની લો કે ખરેખર જે બાઉન્સની આપણે વાતચીત કરી છે, અહીંયા જે બાઉન્સની તો બની શકે છે કે જીરાની કિંમતો જે છે મિત્રો એ 32,000 થી લઈ 45,000ના ઝોનમાં જતી જોવા મળી શકે છે. ઠીક છે, એ આવનારા સમયમાં આપણે જોઈશું એ કિંમતોમાં જે પણ સુધારો વધારો. પણ હાલની અંદર વાત કરું તો હાલ જીરું તમને એ સંભાવના છે કે એક વખત 28,000ની આસપાસ જે છે 25 થી 28ના ઝોનમાં ઉપરની તરફ શિફ્ટ થતું ધીરે ધીરે જોવા મળશે મિત્રો. ઠીક છે, જીરાની વાતચીત થઈ ગઈ. હવે આપણે વાત કરી લઈએ એરંડાની, કારણ કે ઘણી બધી જે કમેન્ટ છે એરંડા વિશે મને જોવા મળી. એરંડા વિશે વાતચીત કરીએ. ફરીથી તમને યાદ કરાવું, વિડીયોને લાઈક કરવું ના ભૂલશો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી ના ભૂલશો, અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરવો પણ ના ભૂલશો. ઠીક છે, તો હવે મિત્રો વીકલી ટાઈમ ફ્રેમમાં જે છે એરંડો પોતાનું કરેક્શન કમ્પ્લીટ કરી રહ્યો છે, અને અહીંયા આપણે સાફ રીતે એને જોઈ શકીએ છીએ કે વીકલી ટાઈમ ફ્રેમમાં એને જે છે 200ની મૂવિંગ એવરેજની આસપાસ ક્યાંક ને ક્યાંક જે છે એ કન્સોલિડેશન પીરિયડ, કન્સોલિડેશન ઝોન એને ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ ઝોન મેં જેવી રીતે તમને પહેલા પણ જણાવ્યું હતું કે બની શકે છે કે એક વખત એરંડો જે છે એ નીચેની તરફ આ જે બોટમ બનેલ છે એ બોટમને તોડશે. ઠીક છે, આ ટ્રાયેંગલ પણ મેં ગયા વિડીયોમાં તમને ડ્રો કરીને સમજાવ્યું હતું કે આ ટ્રાયેંગલ જો ઉપરની તરફ તૂટશે તો બની શકે છે કે 1500 સુધીના ભાવ જોવા મળશે, પણ જો નીચેની તરફ તૂટશે તો એક વખત 1000 થી લઈ 1050ના ઝોનમાં એરંડાની કિંમતો આવતી જોવા મળશે. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે મિત્રો, ભલે ઓછા વોલ્યુમ સાથે પણ આ કિંમતોની આ રેન્જ જે છે નેગેટિવ સાઈડ બ્રેક થઈ છે, તો એક વખત આ જે લોઅર ઝોન, અહીંયા જે લોઅર બનેલો છે 1050 1056ની આસપાસનો આ લોઅર ઝોનમાં એક વખત જે છે એરંડો આવતો જોવા મળશે. બની શકે છે કે ત્યાં આગળ આવ્યા બાદ એરંડો એક અને આ બીજું એનું કામ ખતમ કરી ઉપરની તરફ નીકળવાની કોશિશ શરૂ કરી દેશે. ઠીક છે, તો આ વાત થઈ ગઈ એરંડાની લાંબા ગાળાની. હવે મિત્રો જો વાત કરું ટૂંકા ગાળાની અંદર, તો ટૂંકા ગાળામાં મિત્રો 15 મિનિટ ટાઈમ ફ્રેમની પણ જો વાત કરું તો જો આપણને નાની ટાઈમ ફ્રેમમાં જો પેટર્ન કન્ફર્મ થતી જોવા મળે, જો કોઈ પણ જગ્યાએ આપણને એવું લાગે કે એરંડાની કિંમતોમાં અહીંયા સુધારો આવતો જોવા મળ્યો છે ઉપરની તરફ, અને એ જે ઝોન છે એ હવે થોડો નીચેની તરફ શિફ્ટ થઈ, હું તમને વાત કરું તો અત્યારે 1116ની આસપાસ કિંમત છે. આ 1116ની કિંમત માની લો કે 1130 1140ની ઉપર જવાની કોશિશ કરશે, તો એક પોસિબિલિટી છે કે ફરીથી એક વખત જે છે એ એરંડો ઉપરની તરફ 1200ના ઝોનમાં ટૂંકા ગાળામાં જઈ શકે છે. ઠીક છે, પણ એને જવા માટે મિત્રો ઘણા બધા એને જે છે રેઝિસ્ટન્સ બ્રેક કરવા પડશે, અને આ રેઝિસ્ટન્સ માર્યા ધાર્યા મુજબ મને એવું લાગે છે કે એટલી જલ્દી બ્રેક નહીં થાય. એક વખત જે છે એરંડો નીચેની સાઈડમાં 1050ના ઝોનને જો ટેસ્ટ કરી લે તો ખૂબ સારું અને ખૂબ એક સરસ કામ થતું આપણને એમાં આવનારા સમયમાં જોવા મળશે. ઠીક છે, તો એક વખત બની શકે છે કે એરંડો નીચે આવશે. ડરવા ગભરાવાની જરૂર નથી, જરા પણ ગભરાવાની જરૂર નથી, જરા પણ ડરવાની જરૂર નથી. નીચે આવશે, નીચે આવ્યા બાદ એ રિકવરી જે છે એની એક રીતે માની લો કે પાકી જ છે. ઠીક છે, ઉપરની તરફની, કારણ કે એનું કન્સોલિડેશન પીરિયડ જે છે, એનું જે કરેક્શન છે એ ઓલરેડી ચાલી રહ્યું છે. આપણે એને જોઈએ તો 2022 અને મે એટલે 2 વર્ષના આસપાસથી એનું કરેક્શન જે છે ચાલી રહ્યું છે, અને એ કરેક્શન હવે ક્યાંક ને ક્યાંક ખતમ થવાના આરા પર છે એરંડામાં મિત્રો. ઠીક છે, તો અહીંયા આપણે જીરા અને એરંડા વિશેની સંપૂર્ણ વાતચીત આપણે કરી લીધી.
એની જે છે માહિતી મેં તમને તમારા સમક્ષ રાખી દીધી. છેલ્લે એક વસ્તુ જે છે સોનું, તો સોના વિશેના ચાર્ટ ઉપર એક મને વોટ્સઅપ કમેન્ટ મળી હતી કે સર ગોલ્ડ વિશેનો એકાદો ચાર્ટ જે છે અમારી સમક્ષ તમે રાખો તો ક્યાંક ને ક્યાંક અમને પણ થોડું ઘણું ગોલ્ડમાં ખબર પડે. ઠીક છે, હિતેનભાઈ સોની તરફથી આ મેસેજ મને જે છે મળેલ છે. તો મિત્રો હિતેનભાઈ જો તમને જણાવું તો આવનારા સમયમાં ટૂંકા સમયમાં ટૂંકા ગાળામાં સોનું એક વખત 75,000ની સપાટી તરફ જવાનો પ્રયત્ન કરશે. અને આ કામ જે છે એ તમને માની લો કે આ 4th નંબરની વેવ છે, તો માની લો કે આ કોઈ ટ્રેડ અહીંયા તમારે જો ઇનિશિયેટ કરવો હોય તો 69,418 ના સ્ટોપ લોસને પ્લેસ કરી ઉપરની તરફ તમારે 75,000ના ટાર્ગેટ માટે સોનાની ખરીદી કરવી જોઈએ. આ સ્ટોપ લોસ રહેશે નીચેની તરફ 69,300 નો અને ટાર્ગેટ ઉપર રહેશે 74,800 74,900 નો સોનાની અંદર મિત્રો. ઠીક છે, તો સોનામાં એક ટૂંકા ગાળામાં એક ક્વિક તેજી આવતી જોવા મળશે. બની શકે છે કે 10-15 દિવસની અંદર આ કામ જે છે થઈ જાય. ઠીક છે, જો નીચેની તરફ સ્ટોપ લોસ હિટ થશે તો સોનું ક્યાંક ને ક્યાંક 4th અવર ટાઈમ ફ્રેમને શિફ્ટ થશે અને 68,000ના ઝોનમાં આવતું જોવા મળશે મિત્રો. ઠીક છે, તો આ ઓવરઓલ વાતચીત આપણી થઈ ગઈ 3 વસ્તુ વિશે. જીરા વિશે મેં તમને જણાવ્યું, એરંડા વિશે જણાવ્યું અને સોના વિશે જણાવ્યું. ઠીક છે, હું આશા રાખીશ કે આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે, ખૂબ પસંદ આવ્યો હશે. તમારા કોઈ પણ સુઝાવ હોય તો તમે મિત્રો મને કમેન્ટ બોક્સમાં લખી શકો છો. હું મારા રીતે આ વિડીયોને વધુને વધુ સુદૃઢ બનાવી, સ્વચ્છ બનાવી આપની સમક્ષ રાખવાનો પ્રયત્ન કરીશ. તો આ વાત સાથે વિડીયોને ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.